નમસ્કાર. શ્રી એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 4 સ્વાધ્યાય પોથી ભાગ 3 વિષય ગણિત, જેમાં પ્રકરણ 7 જગ અને મગ આ એકમનું સચોટ સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોમાં જોવાના છીએ. મિત્રો, વિડીયોની શરૂઆત કરતાં પહેલાં આ વિડીયોને લાઈક કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરો તેમજ બેલ આઇકોન ઓલ કરો, જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે. મિત્રો, પેજ નંબર 41 ઉપર આપેલ પ્રકરણ 7 જગ અને મગ આ એકમના સોલ્યુશનની શરૂઆત કરીશું. સમજ પાકી કરીએ. આપણને ખબર છે 1 લીટર બરાબર 1000 મિલીલીટર. સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર તેમજ 1 લીટરનો અડધો, ત્રીજો અને ચોથા ભાગની સમજ આધારિત સોલ્યુશન કરીશું. પ્રશ્ન 1. યોગ્ય વિકલ્પ પસંદ કરી ચોરસમાં લખો. 1. 2 લીટર બરાબર ખાલી જગ્યા મિલીલીટર. 2 લીટર બરાબર 2000 મિલીલીટર, તેથી તેનો સાચો ઓપ્શન એ આવશે. 2 નંબર. શરબતના ગ્લાસમાં 250 મિલી શરબત સમાય છે, તો 3 ગ્લાસનું કેટલું શરબત થાય? 2 ગ્લાસમાં 250 મિલી શરબત, તેથી 3 ગ્લાસમાં સમાતું શરબત 750 મિલી થશે, તેથી તેનો સાચો ઓપ્શન બી. 3. 500 મિલી વત્તા ખાલી જગ્યા બરાબર 1 લીટર. મિત્રો, અહીં 1 લીટર કરવાનું છે, તેથી 500 મિલીમાં બીજું 500 મિલી ઉમેરતા 1 લીટર થાય, તેથી તેનો સાચો ઓપ્શન એ આવશે. 4 નંબર. 2 ગુણ્યા ખાલી જગ્યા બરાબર 400 મિલી. મિત્રો, અહીં 2 ગુણ્યા 200 મિલી કરતાં 400 મિલી થશે, તેથી તેનો સાચો ઓપ્શન સી આવશે. 5. 200 મિલી દવા ભરેલી 1 સીસી છે, તો આવી 5 સીસીમાં કેટલી દવા સમાય? અહીં સીસીમાં 200 મિલી દવા ભરેલી છે, આવી 5 સીસી છે, તેથી 200 મિલી ગુણ્યા 5 કરતાં 1000 મિલી થશે, અને આમ 1000 મિલી બરાબર 1 લીટર, તેથી તેનો સાચો ઓપ્શન સી 1 લીટર. 1 લીટર 200 મિલી અને 3 લીટર 400 મિલી મળી કુલ કેટલું થાય? મિત્રો, બંનેનો સરવાળો કરતાં 4 લીટર 600 મિલી થશે, તેથી તેનો સાચો ઓપ્શન બી આવશે. 200 મિલી વત્તા ખાલી જગ્યા મિલી વત્તા 500 મિલી બરાબર 1 લીટર. અહીં 1 લીટર કરવાનું છે, તેથી 200 વત્તા 500 700 થાય. 700માં 300 મિલી ઉમેરતા 1000 મિલી થશે, 1000 મિલી બરાબર 1 લીટર, તેથી તેનો સાચો ઓપ્શન બી 300 મિલી આવશે. 500 મિલી બરાબર ખાલી જગ્યા લીટર. મિત્રો, 500 મિલી એ લીટરનો અડધો ભાગ છે, તેથી તેનો સાચો ઓપ્શન એ 1/2 લીટર થશે. પ્રશ્ન 2. નીચે આપેલી વસ્તુઓમાં કેટલું પ્રવાહી સમાઈ શકે તેના માપન માટે યોગ્ય એકમ પર ખરાની નિશાની કરો. મિત્રો, પ્રવાહી માપવાના 2 એકમ, મિલીલીટર અને લીટર. મિલીલીટર એ નાનો એકમ છે, જ્યારે લીટર એ મોટો એકમ છે. મિત્રો, આપેલી વસ્તુઓમાં 1 લીટર કરતાં વધુ પાણી સમાય છે, ત્યારે લીટરમાં ખરાની નિશાની કરીશું. જ્યારે 1 લીટર કરતાં ઓછું પાણી સમાય છે, ત્યારે તેમાં મિલીલીટર એકમમાં ખરાની નિશાની કરીશું. અહીંયા મોટો ટબ આપેલો છે, જેમાં લીટર કરતાં વધુ પાણી સમાય, તેથી લીટરમાં ખરાની નિશાની કરીશું. ડોલમાં પણ લીટર કરતાં વધુ પાણી સમાય, તેથી લીટરમાં ખરાની નિશાની કરીશું. મિત્રો, દવાની શીશી આપેલી છે, જેમાં લીટર કરતાં ઓછું પ્રવાહી સમાય છે, તેથી મિલીલીટરમાં ખરાની નિશાની કરીશું. વાટકી, મિલીલીટર. ઇન્જેક્શન, મિલીલીટર. તપેલી, એમાં લીટર આવશે. પાણીની બોટલ, જેમાં લીટરમાં ખરાનું નિશાની આવશે. આપેલ ચિત્રમાં લીટરમાં ખરાની નિશાની. અહીં પાઉચ આપેલું છે, જે મિલીલીટરમાં. મિત્રો, અહીં ટબ આપેલો છે, ટબમાં મિલીલીટરમાં ખરાની નિશાની આવશે. પ્રશ્ન 3. 1 લીટર પૂર્ણ કરવા માટે ખાલી ખાના પૂર્ણ કરો. મિત્રો, 1 લીટર પૂરું કરવા માટે આપેલા ખાના પૂર્ણ કરવાના છે. 1 લીટર બરાબર 1000 મિલી. મિત્રો, આપેલા ખાનાનો સરવાળો 1000 મિલી થવો જોઈએ. 500 મિલી વત્તા 100 મિલી વત્તા ખાલી જગ્યા મિલી
500 વત્તા 100 600 મિલી થશે. 600 મિલીમાં 400 મિલી ઉમેરતા 1000 મિલી થશે. 1000 મિલી બરાબર 1 લીટર. આમ આપેલા ખાનામાં 400 મિલી આવશે. મિત્રો આ જ પ્રમાણે આપણે તમામ ખાનાનો સરવાળો 1000 મિલી કરવાનો છે. આ પ્રમાણે આપણે તમામ ખાના ભરીશું, જેનો સરવાળો 1000 મિલી થશે. પ્રશ્ન 4, જોડકા જોડો. અ વિભાગને બ વિભાગ સાથે જોડવાના છે, જેના જવાબ વચ્ચે આપેલા ચોરસમાં લખીશું. એ 1 લીટર 250 મિલી. અહીં 1 લીટર 250 ને મિલીલીટરમાં ફેરવતા 1250 મિલી થશે, જેનો સાચો ઓપ્શન એસ આવશે. બી 6 લીટર. 6 લીટરને મિલીલીટરમાં ફેરવતા 6000 મિલીલીટર થશે, જેનો સાચો ઓપ્શન પી 3000 મિલી વત્તા 3000 મિલી 6000 મિલી થાય, તેથી તેનો સાચો ઓપ્શન પી આવશે. સી 3 લીટર 75 મિલી, જેને મિલીલીટરમાં ફેરવતા 3075 મિલી થશે, જેનો સાચો ઓપ્શન ક્યુ. 4 ડી 3 લીટર 750 મિલીલીટર, જેને મિલીલીટરમાં ફેરવતા 3750 મિલીલીટર થશે, જેનો સાચો ઓપ્શન આર આવશે. પ્રશ્ન 5, ખાલી જગ્યા પૂરો. 250 મિલી ખાલી જગ્યા વખત બરાબર 1 લીટર 250 મિલી 4 વખત કરતાં 1000 મિલી થશે. આમ 1000 મિલી બરાબર 1 લીટર. 2 100 મિલી ખાલી જગ્યા વખત બરાબર 1 લીટર. 100 મિલી 10 વખત કરતાં 1 લીટર થાય. 3 500 મિલી વત્તા ખાલી જગ્યા મિલી બરાબર 2 લીટર. 2 લીટર બરાબર 2000 મિલીલીટર, તેથી 500 મિલી વત્તા 1500 મિલી બરાબર 2 લીટર થશે. 3 લીટર વત્તા 450 મિલી બરાબર ખાલી જગ્યા મિલી વત્તા 450 મિલીલીટર. મિત્રો અહીં 3 લીટર બરાબર 3000 મિલીલીટર, તેથી ખાલી જગ્યામાં 3000 મિલીલીટર આવશે. 5 ગ્લાસ અને બોટલમાં પાણી ભરેલું છે, તો પ્યાલામાં બોટલ કરતાં ખાલી જગ્યા પાણી સમા છે. મિત્રો અહીં પ્યાલામાં બોટલ કરતાં ઓછું પાણી સમાવશે. 6 1 2 લીટર બરાબર ખાલી જગ્યા મિલીલીટર. મિત્રો 1 2 લીટર એટલે અડધો લીટર. અડધો લીટર એટલે 500 મિલી, તેથી ખાલી જગ્યામાં 500 મિલી આવશે. પ્રશ્ન 6, જયેશ અને વિપુલ બંને મિત્રો છે. આ બંનેના ઘરમાં એક અઠવાડિયામાં થતા પાણીના વપરાશની વિગતો નીચે આપેલી છે. તેના આધારે પ્રશ્નોના જવાબ લખીશું. મિત્રો જયેશ અને વિપુલના ઘરમાં એક અઠવાડિયામાં થતા પાણીના વપરાશના વિગતના આધારે નીચે આપેલ પ્રશ્નોના જવાબ લખીશું. 1 જયેશના ઘરમાં વિપુલના ઘર કરતાં સ્નાન કરવા માટે કેટલું ઓછું પાણી વપરાય છે. વિપુલના ઘરે સ્નાન કરવા માટે વપરાતું પાણી 148 લીટર. જયેશના ઘરે સ્નાન કરવા માટે વપરાતું પાણી 139 લીટર. 148 લીટરમાંથી 139 લીટર બાદ કરતાં 9 લીટર આવે. આમ જયેશના ઘરમાં વિપુલના ઘર કરતાં 9 લીટર ઓછું પાણી વપરાય. કોના ઘરમાં પીવા માટે પાણી વધુ વપરાય છે? કેટલું? મિત્રો ઉપર આપેલ વિગત જોતાં જયેશના ઘરે વધુ પાણી વપરાય છે. જયેશના ઘરમાં પીવા માટે વપરાતું પાણી 120 લીટર. વિપુલના ઘરે પીવા માટે વપરાતું પાણી 115 લીટર. 120 ઓછા 15 કરતાં 5 લીટર. આમ જયેશના ઘરે વિપુલના ઘર કરતાં 5 લીટર વધુ પાણી પીવા માટે વપરાય છે. જયેશના ઘર અને વિપુલના ઘરમાં કપડાં વાસણ ધોવામાં વપરાતા પાણીનો તફાવત કેટલો છે? જયેશના ઘરે કપડાં વાસણ ધોવામાં વપરાતું પાણી 248 લીટર. વિપુલના ઘરે કપડાં વાસણ ધોવામાં વપરાતું પાણી 221 લીટર. આમ બંનેની બાદબાકી કરતાં 248 લીટર ઓછા 221 લીટર કરતાં 27 લીટર થશે. આમ કપડાં વાસણ ધોવામાં વપરાતા પાણીનો તફાવત 27 લીટર આવશે. કોના ઘરમાં ઓછું પાણી વપરાય છે? કેટલું? મિત્રો અહીં જયેશના ઘરનો પાણીનો વપરાશ 532 લીટર છે. વિપુલના ઘરનો પાણીનો વપરાશ 505 લીટર છે. 532 લીટર ઓછા 505 લીટર કરતાં 27 લીટર થશે. આમ વિપુલના ઘરમાં ઓછું પાણી વપરાય છે, જે 27 લીટર છે.
જયેશના ઘરે 2 અઠવાડિયા સુધી પોતું કરવા માટે કેટલું પાણી જોઈશે? જયેશના ઘરે 1 અઠવાડિયા સુધી પોતું કરવા માટે વપરાતું પાણી જે 25 લીટર છે, તેથી 2 અઠવાડિયા સુધીનો વપરાશ 25 લીટર ગુણ્યા 2 બરાબર 50 લીટર થશે. આમ જયેશના ઘરે 2 અઠવાડિયા સુધી પોતું કરવા 50 લીટર પાણી જોઈશે. પ્રશ્ન 7. સૂચના મુજબ રંગ કરો. 1 લીટરની બોટલમાં નીચે દર્શાવેલ માપ મુજબ બોટલમાં ત્યાં સુધી મનપસંદ રંગ ભરો. મિત્રો, અહીં ઉદાહરણ પ્રમાણે 1 લીટરની બોટલ આપેલી છે, જેમાં નીચે દર્શાવ્યા પ્રમાણે બોટલમાં માપ આપેલું છે, જેમાં 0 મિલીલીટર, 200 મિલીલીટર, 400 મિલીલીટર, 600 મિલીલીટર, 800 મિલીલીટર, 1 લીટર. 600 મિલીમાં અહીં સુધી રંગ ભરેલ છે. તે જ પ્રમાણે 350 મિલીમાં 350 મિલીમાં આપણે અહીંયા સુધી રંગ પૂરીશું. 750 મિલીનું માપ અહીં સુધી આવે છે, તેથી આપણે 750 મિલી અહીં સુધી રંગ પૂરીશું. 900 મિલીમાં આ જ પ્રમાણે અહીં સુધી આપણે રંગ પૂરીશું. 2. રિજવાન પાસે 1 લીટર મોસંબીનું જ્યુસ છે. તે તેના 4 મિત્રોને સરખે ભાગે આપવા માગે છે. તો તેના દરેક મિત્રોને આવતો ભાગ નીચે આપેલા બીકરમાં દર્શાવી તેમાં કેસરી રંગ પૂરો. મિત્રો, રિજવાન પાસે 1 લીટર મોસંબીનો જ્યુસ છે. 4 મિત્રોને સરખા ભાગે વહેંચતા દરેક મિત્રને 250 મિલી જ્યુસ આવશે. તેથી 250 મિલી જ્યુસ આપેલા 4 મિત્રોના બીકરમાં આપણે કેસરી રંગ પૂરીને આ પ્રમાણે 250 મિલી સુધી દર્શાવીશું. પ્રશ્ન 8. ઉદાહરણ મુજબ સરવાળો કરો. અહીં એક ઉદાહરણ આપેલ છે. 145 લીટર અને 380 લીટર અને એટલે સરવાળો 145 લીટર વત્તા 380 લીટર બરાબર આ પ્રમાણે આપણે સરવાળો કરીશું. અહીં લીટર અને મિલીલીટર આપેલા હોય ત્યારે લીટર અને મિલીલીટરના ખાના પાડીશું અને આ પ્રમાણે આપણે સરવાળો કરીશું. 80 લીટર લીટરમાં લખીશું અને 560 મિલી એ મિલીલીટરમાં લખીશું અને એટલે સરવાળો વત્તા 34 લીટર અને 180 મિલી. લીટરનો સરવાળો, મિલીલીટરનો સરવાળો આપણે આ પ્રમાણે કરીશું. પહેલું ઉદાહરણ 750 મિલી અને 318 મિલી. 750 મિલી વત્તા 318 મિલી કરતાં 1068 મિલી આવશે. 139 લીટર અને 781 લીટર. 139 લીટર વત્તા 781 લીટર જેનો જવાબ 920 લીટર આવશે. 342 લીટર 500 મિલી અને 115 લીટર 345 મિલી. લીટર અને મિલીલીટરના ખાના પાડી લીટરનો સરવાળો, મિલીલીટરનો સરવાળો આપણે આ પ્રમાણે કરીશું. 342 500 મિલી વત્તા 115 345 મિલી. સૌપ્રથમ મિલીલીટરનો સરવાળો કરીશું, જેનો જવાબ આવશે 845 મિલીલીટર. લીટરનો સરવાળો કરતાં 457 લીટર થશે. આમ 457 લીટર 845 મિલીલીટર થશે. આ જ પ્રમાણે આપણે નીચેના સરવાળા કરીશું. પ્રશ્ન 9. ઉદાહરણ મુજબ બાદબાકી કરો. અહીં બાદબાકીના 2 ઉદાહરણ આપેલા છે. 750 મિલીમાંથી 434 લીટર. મિત્રો, માંથી એટલે બાદબાકી 750 મિલી ઓછા 434 મિલી, જેની બાદબાકી કરતાં 316 મિલી થશે. તે જ રીતે બીજું ઉદાહરણ 31 લીટર 750 મિલીમાંથી 18 લીટર 238 મિલી. જેમ આપણે લીટર અને મિલીલીટરનો સરવાળો શીખ્યા છીએ તે જ રીતે આપણે લીટર અને મિલીલીટરની બાદબાકી કરીશું. આમ લીટર અને મિલીલીટરના 2 ખાના પાડીશું. લીટરની બાદબાકી કરીશું, મિલીલીટરની બાદબાકી કરીશું. અહીં ઉદાહરણમાં 31 લીટર 750 મિલીમાં લખીશું. તે જ રીતે માંથી એટલે બાદબાકી 18 બાદબાકીનું નિશાન કરીશું. 18 લીટર 238 મિલીલીટર. મિલીલીટરની બાદબાકી કરતાં 512 મિલીલીટર થશે. લીટરની બાદબાકી કરતાં 13 મિલીલીટર થશે. આમ 13 લીટર 512
જવાબ આવશે। એક 438 લીટરમાંથી 250 લીટર બાદબાકી કરતાં 438 લીટર ઓછા 250 લીટર કરતાં 188 લીટર આવશે। તે જ પ્રમાણે આપણે બાકીની બાદબાકી કરીશું। ત્રણ નંબર 245 લીટર 450 મિલીમાંથી 218 લીટર 250 મિલીની બાદબાકી કરતાં લીટર અને મિલીલીટરના બે ખાના પાડીશું। લીટર લીટરમાં લખીશું, મિલીલીટર મિલીલીટરમાં લખીશું અને મિલીલીટર મિલીલીટરની બાદબાકી અને લીટર લીટરની બાદબાકી કરીશું। અહીં આપેલું ઉદાહરણમાં 245 લીટર છે, 450 મિલી ઓછા 218 લીટર 250 મિલી, મિલીલીટરની બાદબાકી કરતાં 200 મિલી થશે, લીટરની બાદબાકી કરતાં 27 લીટર, આમ 27 લીટર 200 મિલી જવાબ આવશે। નીચેના દાખલાની ગણતરી આપણે આ પ્રમાણે કરીશું। પ્રશ્ન 10 માગ્યા મુજબ ગણતરી કરી જવાબ આપો। 1. ગોપાલ પાસે રહેલી 1 લીટરવાળી પાણીની બોટલમાંથી 350 મિલી પાણી પીધું અને તેના મિત્ર યુગે 250 મિલી પાણી પીધું, તો હવે બોટલમાં કેટલું પાણી બાકી રહ્યું હશે? અહીંયા ગોપાલ પાસે 1 લીટરની પાણીની બોટલ છે, જેમાં 1 લીટર બરાબર 1000 મિલી પાણી છે, જેમાંથી 300 મિલી ગોપાલે પાણી પીધું, 250 મિલી તેના મિત્ર યુગે પાણી પીધું, 300 વત્તા 250 કરતાં 550 જે બંને મિત્રોએ પાણી પીધું, આમ 1000 મિલીમાંથી 550 મિલી બાદ કરતાં 450 મિલી પાણી બોટલમાં બાકી રહ્યું। 2. રાજુભાઈ શરબતની દુકાન ચલાવે છે। તે 1 ગ્લાસ શરબત બનાવવા માટે 200 મિલી પાણીનો ઉપયોગ કરે છે। આવતીકાલે તેને 45 ગ્લાસ શરબત બનાવવાનો ઓર્ડર મળેલ છે, તો રાજુભાઈને કેટલું પાણી જોઈશે? મિત્રો, અહીં રાજુભાઈ 1 ગ્લાસ શરબત બનાવવા માટે 200 મિલી પાણીનો ઉપયોગ કરે છે, જ્યારે તેમને આવતીકાલે 45 ગ્લાસ શરબત બનાવવાનો ઓર્ડર મળેલ છે। હવે 45 ગ્લાસ શરબત બનાવવા જરૂરી પાણી બરાબર 200 મિલી ગુણ્યા 45 કરતાં 9000 મિલી થાય, આમ 9000 મિલી બરાબર 9 લીટર, તેથી રાજુભાઈને 9 લીટર પાણી જોઈશે। પ્રવીણાબેન દરરોજ ગોપાલ ડેરીમાંથી 4 ટોકન ખરીદે છે। જો એક ટોકન ડેરીના કાઉન્ટર ઉપર આપતા 1 2 લીટર દૂધ આપે છે, એટલે કે અડધો લીટર દૂધ આપે છે, તો પ્રવીણાબેન દરરોજ કેટલું દૂધ ખરીદે છે? અહીં 1 2 લીટર બરાબર 500 મિલી, 500 મિલી એટલે કે અડધો લીટર। ગોપાલ ડેરીમાં 1 ટોકનમાં મળતું દૂધ 500 મિલી। અહીં પ્રવીણાબેન ગોપાલ ડેરીમાંથી 4 ટોકન ખરીદે છે, તેથી 4 ટોકનમાં મળતું દૂધ બરાબર 500 મિલી ગુણ્યા 4 બરાબર 2000 મિલી થશે, તેથી પ્રવીણાબેન દરરોજ 2 લીટર દૂધ ખરીદે છે। દયાની પાસે 2 લીટર દૂધ છે, તેમાંથી 500 મિલી દૂધ શકીનાને અને તેનાથી અડધું દૂધ દિયાને આપે છે, તો હવે દયાની પાસે કેટલું દૂધ વધ્યું હશે? મિત્રો, 2 લીટર બરાબર 2000 મિલી, 2000 મિલી દૂધમાંથી દયા 500 મિલી દૂધ શકીનાને અને શકીનાથી અડધું દૂધ એટલે કે 250 મિલી દૂધ દિયાને આપે છે, જેથી 500 મિલી વત્તા 250 મિલી કરતાં 750 મિલી દૂધ દયાએ બંનેને આપ્યું, આમ 2000માંથી 750 મિલી બાદ કરતાં 1250 મિલી દૂધ વધે, આમ દયા પાસે 1250 મિલી દૂધ વધે। એક દુકાનમાંથી અશ્વિન 5 લીટર 750 મિલી કેરીનો રસ તથા મનીષા 8 લીટર 180 મિલીલીટર કેરીનો રસ ખરીદે છે, તો બંનેનો થઈ કુલ કેટલો કેરીનો રસ થાય? મિત્રો, અશ્વિને ખરીદેલ કેરીનો રસ 5 લીટર 750 મિલી અને મનીષાએ ખરીદેલ કેરીનો રસ 8 લીટર 180 મિલીલીટર, બંનેનો સરવાળો કરતાં 13 લીટર 930 મિલીલીટર કેરીનો રસ થશે। એક જગમાં 5 લીટર પાણી ભરેલું છે, તેમાંથી 250 મિલી ક્ષમતાવાળા કેટલા ગ્લાસ ભરી શકાય? અહીં 5 લીટર બરાબર 5000 મિલીલીટર, આમ 5000 મિલીલીટરમાંથી 250 મિલીલીટર ક્ષમતાવાળા કેટલા ગ્લાસ ભરી શકાય? તેથી 5000 મિલી ભાગ્યા 250 મિલી કરતાં 20 ગ્લાસ
ભરી શકાય। 7. દવાની 1 સીસીમાં 350 મિલી દવા ભરેલી છે, તો આવી 15 સીસીમાં કેટલી દવા ભરાય? મિત્રો, અહીં એક દવાની સીસીમાં 350 મિલી દવા ભરેલી છે, આવી 15 સીસી છે, 350 મિલી ગુણા 15 કરતાં 5250 મિલી દવા ભરી શકાય। આમ 15 સીસીમાં 5 લીટર 250 મિલી દવા ભરી શકાય। કિરણના ગણમાં 1 મહિના એટલે કે 30 દિવસમાં 5700 લીટર પાણી વપરાય છે, તો એક દિવસમાં કેટલું પાણી વપરાય? મિત્રો, 30 દિવસમાં વપરાતું પાણી આપેલું છે, તેમાંથી એક દિવસમાં કેટલું પાણી વપરાય તે શોધવાનું છે, તેથી આપણે ભાગાકાર કરીશું। 5700 ભાગ્યા 30 કરતાં ઉપર નીચે બંનેમાંથી એક શૂન્ય ઉડી જશે, તેથી 570 ભાગ્યા 3 કરતાં એક દિવસમાં 190 લીટર પાણી વપરાય। મિત્રો, આગળ કેટલીક પ્રવૃત્તિ આપેલી છે। મિત્રો, વિડીયો ગમે તો આ વિડીયોને લાઈક કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરો, તેમજ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં। થેન્ક યુ, આભાર।